वंदे बोधमयं नित्यं गुरुं शंकररूपिणो यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते। बन्धव गुरुपदकञ्ज कृपा सिन्धु नररूप हरि महामोहतम पुण्य जासु बचन रवि कर निकर जासु बचन रवि कर निकर। जय सियाराम। ગયા વખતે આપણને નરેશભાઈ કહેતા હતા કે ધર્મરથની બધી બહુ જ કથાઓ થઈ છે અને મને ખબર નથી કેટલી, પણ નરેશભાઈ વાત કરીને પછી અનિલ કુમાર અમારા શિકાગો વાળા એમને બધી ખોળી ખોળીને મને કીધું કે કાકા 5-6 કથાઓ થઈ છે ને બધાના નામ પણ આપ્યા. મને તો બધી જગ્યાના નામ પણ અત્યારે યાદ નથી. અમે લોકોએ કલકત્તામાં આ કથા સાંભળી હતી, પણ કહેવાનો મતલબ કે ધર્મરથ પર બધી બહુ જ કથાઓ થઈ છે, એટલે આપણને થોડાક વિચાર કરતા મૂકે કે કરતા બાપુ આપણને એ કહે કે આટલી બધી ધર્મરથ પર કથાઓ કેમ? કારણ કે બાપુને એવું લાગ્યું હશે કે આ ટોપિકની ચર્ચા વધારે ને વધારે જેટલું એને ઘૂંટીએ એટલું વધારે ને વધારે સારું. તો જ આટલી બધી 6 કથાઓ કરી હશે ને કે ભાઈ કે આને ઘૂંટવું જોઈએ, આને ઘૂંટવું જોઈએ. કેમ? તો કે જીવનમાં સંઘર્ષ બધાને જ આવે. આજે આપણે આ ચર્ચા કેમ કરીએ છીએ, એનો સત્સંગ કેમ કરીએ? જીવનમાં સંઘર્ષ બધાને જ આવે. મેં કીધું એવું કે પરિવાર સાથે સંઘર્ષ, લગ્ન સંસાર સાથે સંઘર્ષ હોય, પછી સમાજ સાથે હોય, વ્યવસાય સાથે હોય, અને કોઈ પણ ના હોય તો એટલીસ્ટ પોતાની જાત જોડે તો સંઘર્ષ હોય ને હોય. એટલે આ સંઘર્ષ માં આપણે એ સંઘર્ષના યુદ્ધમાં, બીજું કોઈ યુદ્ધ નથી કરવાનું, પણ એ સંઘર્ષ જે આપણે આપણી જોડે જે કરવાનો છે એમાં આપણને વિજય ક્યારે પ્રાપ્ત થાય? જો આપણે આ ધર્મના રથમાં બેસી જઈએ તો. એટલે આ ધર્મ રથની ચર્ચા કરતા કરતા આપણે સાયમલ્ટેનિયસલી ધર્મરથ અને અધર્મરથ બંનેની ચર્ચા કરીશું. કારણ કે રામજી પાસે ધર્મરથ છે. રામ કે છે વિભીષણને કે સખા, કે જેનાથી વિજય મળે એ રથ કોઈ જુદો જ છે, એ હું તને હમણાં કહું છું, એ ધર્મરથ. અને રાવણ જે બેઠો છે એ અધર્મરથ. એટલે આપણે ધર્મરથને જોઈશું અને અધર્મરથને જોઈશું, અને પછી આપણે નક્કી કરવાનું કે આપણે ધર્મરથમાં બેઠા છીએ કે આપણે અધર્મરથમાં બેઠા છીએ. અને જો પછી અધર્મરથમાં હોઈએ તો પછી આપણે એ ઉઠી અને આપણે ધર્મરથમાં જવાનું છે. અને જો આપણો પોતાનો રથ થઈ જાય તો બહુ સારું. ઇવેન્ચ્યુઅલી તો આપણો રથ જે છે, જીવનનો રથ છે, શરીરનો રથ જે કોઈ બધા બાપુએ તો 10 રથ ગણાયા 10 રથની અંદર. એ રથમાંથી આપણે આપણો પોતાનો જ રથ ધર્મરથ બનાવી દઈએ તો બહુ જ સારું. પણ એ ના બની શકે તો આપણે ગઈ વખત ચર્ચા થઈ કે કોઈકના રથમાં બેસી જવાનું. પણ કોઈકના રથમાં બેસી જઈએ, કોઈ બુદ્ધ પુરુષના, કોઈ સંતના, કોઈ સદગુરુના, તો પછી બધી બોજો બધો સદગુરુ પર મૂકી દેવાનું, બુદ્ધ પુરુષ પર. આજે બાપુએ ફરી કીધું કે સાધકોએ તો એક જ કામ કરવાનું છે. કેવું કીધું? સાધકોએ તો ખાલી એક જ કામ કરવાનું, સંપૂર્ણ દ્રઢ ભરોસો એક જગ્યાએ મૂકી દેવાનો, સંપૂર્ણ શરણાગત એ કરી દેવાનું. બાકીનું બધું કામ તો તમારો બુદ્ધ પુરુષ, તમારો સદગુરુ, તમારો જે સંત હોય એ જ બધું કરે. અને એનો દાખલો પણ આપ્યો કે ભરતજી રામજીને કહે છે કે હવે તમે તો વનમાં, હું પાછો જઈશ ત્યાં, અને આ બધું હું સંભાળીશ કેવી રીતે? તો
તો પછી રામજી કહે છે કે ઘરનું અને વનનું બધો જ ભાર એ આપણા આ સદગુરુ બેઠા છે એની પર હોય. એટલે આપણે કોઈ ભાર રાખવાની, તારે ભાર રાખવાની જરૂર નથી ભરત, અને હું વનમાં છું તે વનમાંય મારે કોઈ ભાર રાખવાની જરૂર નથી. ઘર બન ગુરુ પ્રસાદ રખવા, ઘરમાં ને વનમાં બંનેમાં ગુરુનો પ્રસાદ, ગુરુની કૃપા એ જ આપણું રખોપું કરે. એટલે આપણે પણ એવું જ આપણા બધા વતીનું, આપણા સત્સંગીઓ છે એટલી એ વર્તીનું જે નરેશભાઈનો સમાજ કહેવાય છે, એના વર્તીનું નરેશભાઈ ઓલરેડી કહી જ દીધું છે બાપુને, બાપુ તમે જ અમારું કવચ. આ તો કવચ તો જે હમણાં આવશે આપણે ધર્મરથમાં, પણ આપણો કવચનો મેસેજ તો નરેશભાઈ ઓલરેડી પહોંચાડી દીધો છે બાપુને. બાપુ તમે જ અમારું કવચ, તમે જે કરો તમે હો, પછી અમને કોરોના શું કરવાનો હતો, કોરોના નહીં બીજું એ બધું કોઈ શું કરવાનું હતું એમ. એટલે મેસેજ તો આપણો પહોંચી ગયો, પણ છતાંય આપણે આ ધર્મરથને થોડો જાણી સમજી અને એટલીસ્ટ વિચાર કરીએ. જો આપણે ધર્મરથમાં છીએ કે અધર્મરથમાં બેઠા સવારી કરીએ છીએ અત્યારે, અને જો એવું લાગતું હોય કે અધર્મરથમાં છે તો પછી ઉઠીને આપણે કોઈકના ધર્મરથમાં જવાનું છે. બીજું બાપુએ કીધું કે આ જે રથની ચર્ચા કરવાની હોય એમાં 3 વસ્તુ આવે. એટલે કે એક રથ આવે, એક રથી આવે અને એક સારથી આવે. અને આ ત્રિકોણ છે. બાપુ હમણાં થોડા દિવસ પર બોલ્યા કે રથ, રથી અને સારથી એ ત્રિકોણ છે. એ ત્રિકોણમાં એકોઈ ખૂણો ના હોય તો ના ચાલે, 3 ખૂણા જોઈએ. રથ પણ જોઈએ, રથ હોય તો જ ગાડું આગળ ચાલે, એમાં બેઠેલો રથી પણ જોઈએ, અને એ રથને દોડનાર કોઈ સારથી પણ જોઈએ. એટલે આપણે જોઈશું કે આ ધર્મરથની ચર્ચા કરીએ એની અંદર રથની તો આપણે ચર્ચા કરીશું, પણ એની અંદર રથી પણ એટલો ઇમ્પોર્ટન્ટ છે અને સારથી પણ એટલો ઇમ્પોર્ટન્ટ છે. હવે રથી કોણ છે? આ રથનો આપણે આજે શીખીશું, ધર્મરથ તે જાણીશું, ચર્ચા કરીશું. એ રથના રથી આપણે છીએ, આપણે બધા, એટલે ઇન્ડિવિડ્યુઅલ પોતે. એટલે રથી આપણે છીએ. સારથી કોણ છે એની આપણે થોડો ચર્ચા કરીશું, અને રથ આપણો કેવો છે તેની ચર્ચા કરીશું. ધર્મનો રથ છે આપણો કે અધર્મનો રથ છે? અધર્મનો હોય તો આપણે એને ધર્મરથમાં આપણે ફેરવાની કે બેસવાની કોશિશ કરીશું. રાવનું રથી બીરથ રઘુબીરા, દેખી વિભીષણ ભયઉ અધીરા, અધિક પ્રીતિ મન વાસંદેહા, બંદી ચરણ કહ સહિત સ્નેહા. રાવણું રથી બીરથ રઘુબીરા, દેખી વિભીષણ ભયઉ અધીરા. રાવણ રથમાં છે, ભગવાન રથ વગરના છે, અને એ જોઈને વિભીષણ અધીર થઈ ગયો. અને અધીરતા આપણી કેવી રીતે મીટે એ બધી ચર્ચા આપણે કયા સત્સંગમાં કરી. હવે આપણે આગળ જઈએ. અધિક પ્રીતિ મન વાસંદેહા, બંદી ચરણ કહ સહિત સ્નેહા. અધિક પ્રીતિ મન ભા સંદેહ, અધિક પ્રીતિ મન ભા સંદેહ. એટલે કે વિભીષણને ભગવાન પ્રત્યે અધિક પ્રીતિ છે, એટલે વિભીષણના મનમાં સંદેહ થયો, અને બંદી ચરણ કહ સહિત સ્નેહ, અને સ્નેહ સાથે, પ્રેમ સાથે ભગવાનના ચરણોની વંદના કરી અને વિભીષણ આ કહેવા લાગ્યો ભગવાન. એટલે બાપુ કે એક શબ્દ પર તમે ધ્યાન આપજો. પહેલો શબ્દ શું છે? અધિક પ્રીતિ મન ભા સંદેહા. સો આપણે અધિક પ્રીતિ લઈએ કે અધિક પ્રીતિ, જ્યાં જ્યાં બાપુ કે આપણી પ્રીતિ અધિક હોય, અધિક શબ્દ ધ્યાન રાખજો, અધિક જ્યાં પ્રીતિ હોય ત્યાં
આપણો સંદેહ વધારે હોય. લેટ મી રિપીટ ધેટ. જ્યાં જ્યાં આપણી પ્રીતિ અધિક હોય ત્યાં ત્યાં આપણો સંદેહ વધારે હોય. કેવી રીતે? બાપુએ દાખલો આપ્યો કે ભાઈ તમારો દીકરો કોલેજ જાય છે, કે હાઈસ્કૂલમાં જાય છે, 11મા 12મા આવી ગયો, કે દીકરી હોય તો એને હવે ગાડી એને આવડી ગઈ છે, તમે એને જૂની ગાડી લઈ આપી છે, નવી પણ લઈ આપી હોય, અને લઈને ગયો છે, અને રોજ 3 વાગે સ્કૂલ છૂટે છે અને એ 3:30 વાગે ઘેર આવી જાય છે. હવે એક દિવસે 3:30 એ તમારી દીકરી ઘરે ના હતી, એટલે તમને ચિંતા થાય. મધુબેન હોય તો ઘડિયાળ જ જોતા હોય, કલ્પના હોય તો તમારે પકડી રાખવી પડે કે ભાઈ 5 મિનિટ કેમ મોડું થયું. અરે ભાઈ 5 મિનિટ તો થાય, પણ હવે પછી 5 મિનિટની 10 મિનિટ થઈ, 15 મિનિટ થઈ, 20 મિનિટ થઈ, ને મારા જેવો કોઈ બેસવા ગયો હોય, ગોપાભાઈને મળવા ગયો હોય કે છોટુભાઈને મળવા ગયો હોય, અને પછી આ ઊંચા નીચા થતા હોય 2 જણા, તો કે શું થયું? તો કે 15 મિનિટ થઈ ગઈ વધારે, અને હજી અમારી દીકરી આવી નથી. એમ કે એમાં ના હોય કે પછી આપણી હોય દીકરી તો એમાં હોય, તો મારા જેવું હોય તે શું કે એ તો હવે બહેનપણીઓ જોડે વાતો કરતી હશે, એટલે મોડું થઈ ગયું હશે, કાં તો કઈ સ્કૂલમાં એ હશે એટલે પછી ટીચરને મળવા ગઈ હશે, કઈ એટલે એ કરશે, હમણાં આવી જશે. બાપુએ તો એવું કીધું કે બાપુએ જે દાખલો આપ્યો, બાપુ કે મિત્ર કે એ તો હવે એના બહેનપણી જોડે આઈસ્ક્રીમ ખાતી હશે, હમણાં આવી જશે. એટલે એમ કે તું ચિંતા શું કરે? એટલે હવે ઘટના તો એક જ છે, મિત્રને પણ એટલી વાલી છે, તમને પણ એટલી વાલી છે, પણ મિત્રને કોઈ ચિંતા નથી. એ કે છે કે હમણાં આવી જશે, શું કરવા ચિંતા કરો છો? પણ તમને કેમ આટલી બધી ચિંતા છે? અધિક પ્રીતિ મન સંદેહ. અધિક પ્રીતિ હોય ત્યાં સંદેહ જ હોય. હવે વિચાર કરો કે અધિક પ્રીતિ હોય તો ત્યાં તમને એવું હોય કે લહેર કરતી હશે, એવું ના થાય તમને. જ્યાં તમને પ્રીતિ છે ત્યાં તો તમને એવું વિચાર થવો જોઈએ કે મારી દીકરી લહેર કરતી હશે, કે મારો દીકરો લહેર કરતો હશે, પણ તમને એવું ના થાય કે બાપુ કે જ્યાં અધિક એટલે વધારે પડતી જ્યાં પ્રીતિ હોય ત્યાં તમને લહેરના વિચારો ના આવે. સૌથી પહેલા તમને સંદેહના જ વિચારો. આ એક નિયમ છે. તમે આની પર વિચાર કરજો કે જ્યાં જ્યાં પ્રીતિ અધિક વધી જાય ત્યાં ત્યાં તમારો સંદેહ વધી જાય. તમને સારા વિચારો નહીં, તમને ખોટા જ વિચારો આવે. એનું મૂળ કારણ શું? ખોટા વિચારો, કે અધિક પ્રીતિ અધિક છે. પછી બાપુએ કીધું કે પ્રીતિ શબ્દ પર ધ્યાન આપજો. આપણે એવું સમજીએ કે ભાઈ આ બધાની અમે આટલા માટે કાળજી રાખીએ છીએ કારણ કે અમને એમના પર પ્રેમ છે. પણ બાપુ કે અહીંયા શબ્દ પ્રેમ નથી. એમને લખવું હોત તો તુલસીદાસજી લખી શક્યા હોત, અધિક પ્રેમ મન ભાસંદેહા, તો બેસી પણ જાય. એટલું બધું કઈ ઘણા શબ્દો તો બેસે પણ નહીં, પણ પ્રેમ તો અહીંયા આરામથી બેસી જાય છે. પણ પ્રેમ શબ્દ ન વાપર્યો કારણ કે પ્રેમનો દરજ્જો ઓછો થયો. કારણ કે પ્રેમમાં સંદેહ હોય. પ્રેમમાં મુખ્ય શું હોય? પ્રેમમાં વિશ્વાસ વધારે, પ્રેમમાં શ્રદ્ધા હોય. બિનુ વિશ્વાસ ભક્તિ નહીં, ભક્તિ પ્રેમ. એટલે એમ કે પ્રેમની અંદર વિશ્વાસ પહેલો હોય, અને જો સંદેહની જોડે પ્રેમનો શબ્દ લગાડે તો એમ કે આખા પ્રેમનું જે મૂળ વસ્તુ છે વિશ્વાસ, એ વિશ્વાસ જ ડગી જાય. એટલે અહીંયા શબ્દ વાપર્યો પ્રીતિ, એટલે પર્યાયી શબ્દ છે. પ્રીતિ પ્રેમનો પર્યાયી શબ્દ છે, પણ છતાંય જાણી જોઈને તુલસીદાસજીએ કહો કાં તો શિવજીએ કહો, અહીંયા શબ્દ પ્રીતિ વાપર્યો છે. કારણ કે પ્રીતિનો સીધો સાદો અર્થ તમે કરો તો પ્રેમ કરતાની નીચેની સ્થિતિ છે પ્રીતિ. પ્રેમ ઉપરની સ્થિતિ છે અને પરમ પ્રેમ આખરી સ્થિતિ છે. પણ પ્રીતિ જે છે એ છે, પછી એને તમે મમતા કહો, થોડી લાગણી કહો, એ બધા શબ્દો એની પછી આવે. પ્રેમ ઉપર એક જ શબ્દ પરમ પ્રેમ, એટલે પ્રીતિ શબ્દ વાપર્યો. પ્રીતિ એટલે આપણે જયારે માણસનો પાઠ કરીએ ને તો બાપુ કે તમે બહુ ઉતાવળ ના કરશો, તમે બહુ દોડાદોડી ના કરો. આપણે પાઠ કેવી રીતે કરીએ?
આપણે નક્કી કરેલો હોય કે ભાઈ નવા પરાયણ કરવું છે કે માસ પરાયણ કરવું છે, એટલે આપણે દોડતા જ હોઈએ, કારણ કે આપણે પતાવાનું. એટલે એમ કે બાપુ કે અમુક અમુક શબ્દો આવે ને, અમુક અમુક તો ત્યાં તમે અટકી જાઓ, કારણ કે એક શબ્દ જે તુલસીદાસજીએ અથવા તો શિવજીએ જે અહીંયા મૂક્યો છે રામચરિત માનસમાં, એ બહુ સમજીને મૂક્યો છે. અને આપણે રથની અત્યારે ચર્ચા થાય છે, અને મેં કીધું હતું કે રથ એક વિહારનું પણ પ્રતીક છે, કે રથમાં બેસીને ફરવા નીકળાય, વિહાર કરવા નીકળાય. તો આપણે અને બાપુએ કીધું રામાયણની ચોપાઈની ગલીઓમાં ક્યારેક તમે વિહાર કરજો. બધા જે બાપુની કથા સાંભળે અને આ શબ્દ સાંભળ્યો કે રામાયણની ચોપાઈની ગલીઓમાં તમે આંટા મારો, તમે વિહાર કરો. એટલે એમ કે આ બધી જે ચોપાઈના અર્થ જે રામાયણને કીધું છે કે માનસ એમ કે એકદમ ઈઝી પણ છે અને એટલું ગૂઢ પણ છે. તો એક શબ્દ એની પર એટલો બધો ભાર મૂક્યો છે, અને એટલું વિચારીને તુલસીદાસજીએ એનું તમને એક દાખલો આપો. આજે આપણે રથમાં થોડો વિહાર કરીએ, અને બાપુ તો આપણને વિહાર કરાવે, પણ એક દિવસે હું ને છોટુભાઈ પણ રામાયણની આ ગલીઓમાં વિહાર કરતા હતા. તો કિષ્કિંધા કાંડનો પ્રસંગ છે. એટલે ભગવાન પંપા સરોવરમાંથી આગળ ઋષ્યમુખ પર્વત તરફ જતા હોય છે, અને ત્યાં હનુમાનજી અને સુગ્રીવ જે ત્યાં પર્વત પર બેઠો હોય છે, એ પર્વત પર એનું ઋષ્યમુખ પર્વત પર. તો હનુમાનજીને કહે છે કે હનુમાનજી તમે જાઓ, અને આ બે જણ કોણ છે, આ કોઈ વાલીએ મોકલેલા છે કે નહીં, એ તમે ત્યાં જરા જુઓ, અને પછી એમ કે મને ત્યાંથી ઈશારો કરી દેજો, અહીંયા સુધી ના આવશો, કારણ કે તમે અહીંયા આવવા જાવ તો તમારી પાછળ આવે ને મને મારી નાખે, નીચેથી જ મને ઈશારો કરી દેજો, એટલે હું અહીંયાથી ભાગી જાઉં. એટલે હનુમાનજી એને મળવા આવે છે, અને એ વખતે રામજી ને હનુમાનજીનો સંવાદ થાય છે. પછી હનુમાનજી એને સુગ્રીવ પાસે લઈ જાય છે. તે વખતે સુગ્રીવને રામજીનો એ થાય છે, એ સંવાદ થાય છે. એના હું તમને 2-3 શબ્દો જે ગલીઓમાં હું છોટુભાઈ થોડું ફરેલા તેની હું તમને ચર્ચા કરું. ભગવાનને પૂછ્યું કે ભાઈ હનુમાનજીએ કે તમે કોણ છો? એટલે ભગવાને કીધું કે મારું નામ રામ, આ લક્ષ્મણ, અમે પિતાના વચનને લીધે અમે અહીંયા આવ્યા. અને પછી કીધું ઈહા હરિ નિશિચર વૈદેહી, ઈહા હરિ નિશિચર વૈદેહી. રાક્ષસ એ અહીંયા વૈદેહીને એમ કે હરણ કર્યું. એવું એટલે સીતાજીની વાત થાય છે, પણ રામજીએ શબ્દ વાપર્યો વૈદેહી. પછી હનુમાનજીનો જયારે બોલવાનો વારો આવ્યો, ત્યારે હનુમાનજીએ કીધું કે રામજી તમે એમ કે સુગ્રીવને મળો, એ એમ કે તમારી જોડે એની મિત્રતા કરાવશે, પછી 100 સીતા કર ખોજ કરાઈ, એ સીતાની ખોજ કરાવશે. એટલે વાત સીતાજીની થાય છે, પણ હનુમાનજીએ શું શબ્દ વાપર્યો? સીતા. રામજીએ શું શબ્દ વાપર્યો? વૈદેહી. એક જ છે, રાઈટ? વૈદેહી પણ એક જ છે, સીતા પણ એક જ છે. પછી સુગ્રીવ ને રામજીની મુલાકાત થાય છે. પછી સુગ્રીવે ભગવાનને કીધું કે સુગ્રીવ નયન ભરી બારી મિલી હઈ નાથ મીઠી લેશ કુમારી. તમને કોણ મળશે? તમને મળી જશે. કોણ મળશે? મિથિલેશ કુમારી. મિથિલેશ કુમારી એટલે સીતા, બરાબર? મિથિલેશ કુમારી સીતા. ભગવાને કીધું વૈદેહી, હનુમાનજીએ કીધું કે સીતા, અને સુગ્રીવે કીધું કે મિથિલેશ કુમારી. એટલે આપણે તો પાઠ કરતા હોય એટલે તો સમજી જઈએ, એનામાં લખ્યું હોય કે ભાઈ સીતાજીની વાત થાય છે. આપણો વાત થાય છે કે રામાયણની ગલીઓમાં આપણે ફરવા નીકળ્યા છે અત્યારે, કે ભાઈ અધિક પ્રીતિ શબ્દ કેમ આપ્યો. અને વૈદેહી એનો સીતાજી માટે રામજીએ વૈદેહી, હનુમાનજીએ સીતા, અને સુગ્રીવે મિથિલેશ કુમાર. તો બાપુ કે છે કે રામજીએ કીધું વૈદેહી. વૈદેહી એટલે દેહથી જે ઉપર છે તે.
વૈદેહી એટલે દેહથી વિદેહ પર, દેહની બહાર છે, દેહથી જે પર છે, દેહની ઉપર છે. એટલે કે આમ તો ખોવાઈ ગઈ છે, પણ એમ કે દેહની ઉપર છે. ગીરા અરથ જલ બીચ સમ, આમ તો હું ને એ કઈ ભિન્ન નથી. એટલે કહેવા માંગે છે કે આમ ખોવાય છે, પણ આમ કઈ ખોવાય નથી. શબ્દ વાપર્યો જે દેહથી પર છે, તેને તમે એનો હરણ કેવી રીતે કરી શકો, એટલે વૈદેહી શબ્દ વાપર્યો. સીતા એનો હનુમાનજીએ શબ્દ વાપર્યો સીતા. હવે હનુમાન, તમે થોડોક વિચાર કરીએ તો આપણને એવું પણ લાગે કે હજી 1 મિનિટ પહેલા તો તમે હજી અમને રામને ઓળખતા નતા. પૂછ્યું કે તમે કોણ, તો રામે કીધું હું રામ ને આ લક્ષ્મણ ને અમે દશરથના. તો પછી વૈદેહી કીધું એટલામાં તો એમને વૈદેહી ખબર પડી ગઈ, અને વૈદેહીના બધા નામ પણ ખબર પડી ગયા. એમ કે પણ ચાલો માની લઈએ કે ચાલો એ લોકોને ખબર હતી કે ભાઈ વિદેહની આ કથા એમને સાંભળેલી હશે એટલે બધી ખબર હતી. પણ એમ કે સીતા કેમ કીધું હનુમાનજીએ, તો કે એનો સીતા એટલે કોણ? શીતલ. શીતલ, શીતલ પરથી સીતા. શીતલ એટલે શું? ઠંડુ. ઠંડુ, આપણે કહીએ ને શીતલ, એટલે શીતલ એટલે ઠંડુ. ઠંડા પરથી સીતા, અને ઠંડાનો બીજો પર્યાય થાય સીતા એટલે શાંતિ, અને સીતા એટલે ભક્તિ. એટલે હનુમાનજીએ શબ્દ વાપર્યો શાંતિ. એટલે હનુમાનજી કોણ છે? તો કે શિવજી. અને શિવજી કોણ? કે બેઠે કામ રીપુ कैसे बैठे? ધરે શરીર શાંત રસુ જૈસે. એમનું શરીર કેવું છે? શાંત રસવા. જે શાંત રસવાળા છે તેમને સીતા એનો શાંતિ કીધી, સીતા કીધી. પણ સીતા એટલે શાંતિ, સીતા એટલે ભક્તિ. હવે સુગ્રીવ કોણ છે? રાજા છે. અને એ રાજા તો છે પાછો, પણ તે પાછો કાઢી મૂકેલો છે. એટલે એને તો રાજ જોઈએ છે. એનું નજર તો એની પર જ છે કે ક્યારે હું આ વાલી પાસેથી ગમે એમ કરીને એ રાજ પાછો પડાવી લઉં. એટલે રાજ એના રાજપાટ, ભૂમિ, નગરની જે રાજાપણું હોય એ રાજાપણું એના મનમાં ચાલે છે. એટલે એને શું કીધું? મિથિલેશ કુમાર. ચલો, મિથિલાના જે ઈશ એટલે રાજા, મિથિલાના જે રાજા છે તેની કુમારી. એટલે એમ કે એક શબ્દ રામાયણનો ધ્યાનથી જો આપણે વાંચીએ કે ભાઈ અહીંયા વૈદેહી કેમ, અહીંયા કઈ સીતા કેમ, અહીંયા કોઈ મિથિલેશ કેમ, તો આપણને તો જો આમે ખબર ના પડે. આ તો બાપુ કે એટલે ખબર પડે. અને એક દિવસે વળી છોટુભાઈએ મને પણ આની સવારી કરી, એટલે હું ગલીઓમાં થોડો ફરી આવ્યો. કઈક રહી ગયું હોય તો છોટુભાઈ કઈક એડ કરો. છોટુભાઈ? જય સિયારામ. જય સિયારામ. એક બે વસ્તુ યાદ આવી છે તો કહું. વિદેહી એટલા માટે કીધું રામે કે વિદેહ એટલે જનક રાજા, અને જનક રાજા આપણે બધા જાણીએ છીએ કે જ્ઞાની પુરુષ, અને એ દેહથી ઉપર ઉઠી ચૂકેલા. એની દીકરી એટલે વિદેહી. અને જાનકી તો છે જ પરાંબા, એટલે એ તો દેહની તો એને કઈ લાગે વળગે નહીં, એ પણ દેહની ઉપર જ છે. એટલે વિદેહ ને વિદેહી. અને હનુમાનજીએ સીતાની જોડે મોટે ભાગે આપણે બોલીએ તો સીતા માં એ શબ્દ આવી જ જાય યુઝ્યુઅલી. અને તમે કીધું તેમ શંકરનો અવતાર છે, અને શંકર માટે તો એ માતા જ છે, એટલે સીતા કીધું. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. અધિક પ્રીતિ મન ભાસને બંદી ચરણ કહ સહિત સનેહા નાત નરત નહીં તન પદ ત્રાણા બંદી ચરણ કહ સહિત સનેહા. વિભીષણે શું કહ્યું? નાથ ન રથ નહીં તન પદ ત્રાણા. હે નાથ, હે રામજી, તમારી પાસે નથી તો રથ કે નથી તન પદ ત્રાણા. તન પદ
બે શબ્દ જુદા જુદા શબ્દ છે. તન તન અને ત્રાણા. ત્રાણા એટલે કવચ. એટલે કે ભગવાન તમારી પાસે તનનું પણ કવચ નથી અને પદનું પણ કવચ નથી. એટલે પગમાંય કશું નથી તમારા, અને એમ કે તમારા તન શરીર ઉપર આપણે જોયું હશે, આપણે કે આ પહેલાના રાજાઓ જયારે લડતા ને ત્યારે છાતી પર તો કવચ પહેરતા જ, પણ એ લોકો હાથ પણ હાથના પણ અહીંયાથી કે આટલે સુધીનો એક આવે અને બીજો એક અહીંયાથી આટલે સુધીનો આવે, ખભાનું પણ આવે. ખભાનું આ બધા જુદા જુદા હોય. આપણે જો સિકંદરની જેને મૂવી જોયું હશે ને લોકો જોયા હશે કે બધા, એટલે કે એવી રીતે મુકાય ને માથા પર મુગટ હોય. હવે તે વખતે મોટે ભાગે કે તલવારનો ઘા કરી અથવા તો બાણથી એ કરવાનું હોય. હવે આટલા બધા કવચ પહેરેલા હોય, હાથે કવચ હોય, શોલ્ડર પર હોય, માથા પર મુગટ હોય ને છાતી પર કવચ હોય, તો પછી તીર મારવું કે એ મારવું બહુ ડિફિકલ્ટ થઈ જતું. એટલે વિભીષણ કે છે કે ભગવાન તમારી પાસે તો એકેય કવચ નથી એટલે શરીર પર પણ નથી, તન જ કહી દીધું. છાતી પર એકલું ના કીધું, તન શરીર, આખા શરીર પર તમારે કોઈ જગ્યાએ કવચ નથી અને પગમાં પણ તમે કશું પહેરેલું નથી, કારણ કે ભગવાન તો પગ પાડા જાય છે બધે. પાદુકા પણ ભરતજીને આપી દીધેલી છે, અને એ હતી તે પણ એ તો પૂજા કરતા હતા. આપણે પહેલા ચર્ચા થઈ એ પહેરતા નતા. એટલે નાથ રથ નહીં તન પદ કાણ એહી બીધિ જીતવ બીરબલવાન. આવા બળવાન રાવણને તમે આ રથ વગર કવચ વગર તમે ભગવાન કેવી રીતે એને તમે જીતી શકશો? એવો રાવણે વિભીષણે ભગવાનને પ્રશ્ન કર્યો, અને એ એના જવાબમાં ભગવાન આ ધર્મરથ કહેવાની શરૂઆત કરી. સુન હું સખા કૃપા નિદાનમ જેહી જય હોઈશો ચંદન આન. હે સખા, હે વિભીષણ, ભગવાન કૃપા નિદાન ભગવાને કહ્યું રામજીએ કે જેહી જય હોય, જે રથથી જય મળે, વિજય મળે, એ ચંદન. ચંદન એટલે રથ. આના એટલે એ તો કોઈક બીજો જ છે. જે રથથી વિજય મળે એ રથ તો કોઈક બીજો જ છે. અને પછી આ ધર્મરથની ચર્ચા કરી બાપુ કે આ ધર્મરથનો પ્રસંગ એટલો બધો બાપુને ઇમ્પોર્ટન્ટ ને મહાન લાગ્યો હશે તો આટલી છ કથા કરી હશે. એટલે કીધું કે આ પ્રસંગમાં એક વસ્તુ મહાન છે, અને કે તમારો કોઈ પણ પ્રસંગ હોય, કોઈ પણ પ્રસંગ તમે જીવનનો લો, એમાં જો 5 વસ્તુ જો એમ કે ઉત્તમ હોય તો તમારો આખો એ પ્રસંગને તમારે મહાન પ્રસંગ સમજવો. 5 વસ્તુ જો ઉત્તમ હોય તો એની અંદર શું 5 વસ્તુમાં ગણાવી કે સૌથી પહેલા જે એ પ્રસંગમાં ભાગ લેવાના પાત્ર હોય એ પાત્ર ઉત્તમ હોય, પાત્ર ઉત્તમ હોવું જોઈએ. બીજું કીધું કે એની અંદર જે મુખ્ય પ્રશ્ન કે એનું જે મુખ્ય એની પાછળનો હેતુ હોય એ એમ કે મહાન હોય. એની પાછળનું એમ કે એનો પ્રારંભ જે શરૂઆત થાય એ પ્રારંભ મહાન હોય, અને એમ કે એનો જે પરિણામ હોય એ પરિણામ પણ જો મહાન હોય. તો એમ કે કોઈ પણ પ્રસંગમાં આ બધી જ વસ્તુ જો ઉત્તમ હોય તો એ પ્રસંગ એમ કે હંમેશા મહાન બને. અને પાત્રથી શરૂઆત એટલા માટે કરી તો અહીંયા પાત્ર કોણ છે તો કે વિભીષણ પાત્ર છે. હવે વિભીષણને ભગવાને આપણે સુંદરકાંડમાં જોઈએ તો વિભીષણને સજ્જન પણ કીધો, વિભીષણને સાધુ પણ કીધો, અને વિભીષણને સંત પણ કીધો. એટલે પાત્ર મહાન. એટલે એમ કે ગીતામાં તો લખ્યું છે ને કે ભાઈ કુપાત્રને તો દાન પણ નહીં કરવું. એટલે કુપાત્ર આગળ એમ કે તમે દાન કરો તો એ દાનની કોઈ કિંમત નથી. ગીતા એવું કીધું, રામાયણે તો એવું કીધું કે યેન કેન બીધી દાન કરીએ દાન દીએ કલ્યાણ. રામાયણે તો આપણને ઘણી છૂટ આપી કે ભાઈ
કુપાત્ર ને પાત્રતા ક્યાં જોવા જઈએ? દાન કરવાની ઈચ્છા થાય તો દાન કરી દેવું, પણ ગીતાએ તો ના જ પાડી. ઇવન ગંગા સતીએ કીધું કે કુપાત્રની આગળ આપણે વોરીએ નહીં, એમ કે ગંગા સતીએ પાનબાઈને કીધું કે કુપાત્રની આગળ આપણે વસ્તુના વોરીએ, સમજીને રહેવું, ચૂપ. કુપાત્રની આગળ બહુ બોલવું નહીં, એને બહુ કંઈ કહેવું નહીં, ચૂપ રહેવું. ઇવન રામચરિત માનસે જેને દાનની છૂટ આપી તેને પણ કીધું, રામ કથા કે તેહી અધિકારી जिनके सतसंगति अति प्यारी. તો કોના અધિકારી કોણ કહેવાય? આપણે જે બધા બેઠા છીએ કે ભાઈ સત્સંગમાં જેને રસ હોય એ રામ કથાના અધિકારી. અને એમને તો શિવજીએ તો કહી દીધું કે કોઈ હઠશીલ વાળો હોય, કોઈ બહુ હઠ કરતો હોય, જીદ કરતો હોય, એને તો આ કથા પાર્વતીજી કહેવાય પણ નહીં. કહીએ ન હઠશીલ હી સઠી, એટલે આ બધી કહેવાની. પણ જેને સત્સંગ પ્યારો હોય એને, એટલે પાત્રતા દરેક જગ્યાએ જોવાની હોય. એટલે પાત્ર, અહીંયા પાત્ર છે વિભીષણ. પછી પ્રસંગ છે ધર્મરથ. એટલે પ્રસંગ પણ મહાન છે, પ્રશ્ન છે કે ભાઈ આની પાસે રથ છે, આની પાસે બધા હથિયારો છે, આની પાસે બધું કવચ છે, તમારી પાસે કશું નથી, તમે કેવી રીતે આને જીતશો? એટલે પ્રશ્ન પણ એમ કે મહાન છે. એટલે અને પ્રારંભ, પછી પ્રારંભ, ભગવાને પ્રારંભ કર્યો કે ભાઈ સુનહુ સખા કહ કૃપા નિદાના, જેહી જય હોય. જે રીતે જીવનમાં વિજય મળે એ રથ તો કોઈ બીજો જ છે, તે તું સાંભળ. એટલે એનો પ્રારંભ પણ આ સરસ છે. અને પરિણામ કેટલું સરસ છે. સુની પ્રભુ બચન વિભીષણ, હરસી ગહે પદ કંજ, એહી મિસ મોહી ઉપદેશ હું, રામ કૃપા સુખ પુંજ. હે ભગવાન, તમે આ ધર્મરથ મને કહી અને ધર્મરથના બહાને તમે મને આટલો સરસ ઉપદેશ આપ્યો. એ આ ધર્મરથનું સત્સંગનું પરિણામ. એટલે કે પાંચે પાંચ વસ્તુ મહાન હોય, એટલે ઉત્તમ હોય, તો પછી એ તમારો પ્રસંગ. એવી રીતે આપણા જીવનમાં પણ પાત્ર સારું હોય, આપણી શરૂઆત સારી હોય, આપણી જે જિજ્ઞાસા હોય એ સારી હોય, તો પછી એનું પરિણામ પણ એમ કે સારું આવે. બાપુ કે જે વસ્તુનો આરંભ શુભ હોય, અને જેનું મધ્ય શુભ હોય, એનો અંત હંમેશા શુભ જ હોય. એટલે સુનહુ સખા કહ કૃપા નિદાના, જેહી જય હોય સો ચંદન સૌરજ ધીરજ તેહી રત ચાકા, સત્ય શીલ દ્રઢ ધર્મરથની કહેવાની શરૂઆત થાય છે કે ભગવાને એની ચર્ચા શરૂ કરી કે સૌરજ ધીરજ તેહી રથ ચાકા. આ ધર્મરથના પૈંડા કયા? તો કે એક પૈંડું છે સૌરજ અને બીજું પૈંડું છે ધીરજ. સૌરજ એટલે શૌર્ય, સુરવીરતા, અને ધીરજ એટલે ધૈર્ય, ધીરતા. કે છે ને કે હરિનો માર્ગ છે સુરાનો. આ ધર્મનો માર્ગ છે, ધર્મનો રથ છે. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જો. આપણો આજે આ ધર્મરથનું જે સરલાબેને મોકલાવ્યું છે, જે મેં કીધું ને કે ભાઈ આ 10-12 વર્ષથી મારા થેલામાં પડ્યું હતું, એ આટલું તૈયાર કરીને મેં મૂકી રાખ્યું. જ્યારે બાપુએ ધર્મરથની ચર્ચા કરી કલકત્તામાં, પછી ઘરે આવી અને મેં ઇન્ટરનેટમાંથી પહેલા, રથ તો આપણને દોડતા આવડે નહીં, એટલે ઇન્ટરનેટમાંથી પહેલા આ અર્જુનના રથનું પિક્ચર લીધું, અને પછી બધું જે કંઈક જે પ્રમાણે બધું ઘોડા અને આ તે બધું બાપુએ કીધેલું
એ બધું એ કલકત્તાની કથામાંથી પછી મેં અહીંયા બધું લખી લીધું અને આ પ્રસાદી તરીકે તમને બધાને આપ્યું છે. એટલે એ જોશો તો થોડુંક અઘરું પડશે, નહીં તો અત્યારે તો બરાબર લાગે છે, પણ જેમ જેમ આપણે ધર્મરથમાં ઊંડા જઈશું ને પછી વધારે તકલીફ પડશે. અત્યારે તમે જુઓ તો સૌરજ અને આ છેલ્લું સૌથી પહેલું નીચે એનો પૈંડા આગળ લખેલું છે, એ બીજું પૈંડું તો દેખાતું નથી, એક પૈંડા આગળ લખેલું છે સૌરજ એનો, અને બીજી બાજુ પૈંડું ઇમેજિન કરી અને એનો ધીરજ પડે તો એ પૈંડું દેખાતું નથી, એટલે ધીરજ વાળું પૈંડું બીજી બાજુ છે. એટલે સૌરજ, શૌર્ય, એક શૌર્ય, સુરવીરતા, આપણો ધર્મનો રથ ચાલે શૌર્યતાથી ચાલે, સુરતાથી અને બીજું ચાલે ધીરજથી. તો આપણે ધર્મના રથના પૈંડા આ હોય, સૌરજ અને ધીરજ. હવે સૌરજની નીચે લખેલું છે એનો ભીરુતા, કે ભાઈ એનો અધર્મનો જે રથ હોય એનું પૈંડું કયું, તો કે શૌર્ય નહીં, ભીરુતા. ભીરુતા એટલે ભય, એનો ભય બીનું હોય ને પ્રીતિ, આપણે કહીએ ને ભય, એટલે એમ કે ભય, ભીરુતા એ અધર્મ રથનું પૈંડું. અને બાજુમાં મેં લખ્યું છે ધીરજ, એ બીજી બાજુનું પૈંડું છે, પણ મેં અહીંયા લખ્યું છે ધીરજ, અને એ ધર્મરથનું પૈંડું. અને અધીરતા, ધીરજનું ન હોવું, એ અધીરતા એ રાવણના રથનું પૈંડું છે અધીરતા. એટલે હવે અહીંયાથી જ આપણે શરૂ કરીએ કે આપણે ધર્મ રથના એમાં બેઠા છીએ કે અધર્મ રથમાં બેઠા છીએ. આપણા પાસે જો ધીરજ હોય તો સમજવું કે આપણે ધર્મ રથમાં છીએ. શૌર્ય તો આપણી પાસે છે કે નહીં તે તો હજી આપણે બહુ એની કસોટી કરવી જરા ડિફિકલ્ટ છે કે ભાઈ શૂરવીરતા કેટલી છે કે કેટલી નહીં. પણ એમ કે અને બાપુએ એવું પણ કીધું કે લંકા કાંડમાં જે રાવણ ને મંદોદરીનો સંવાદ થાય છે એની પરથી તો એવું લાગે છે કે શૂરવીરતા ભલે એમ કે ક્ષત્રિયોમાં વધારે હોય એમ કે, પણ ઓવરઓલ શૂરવીરતા, શૌર્ય વધારે પડતું માતૃ શરીરમાં હોય છે. શૂરવીરતા વધારે પડતી શૂરવીરતા એટલે હથિયાર લઈને લડવું એ શૂરવીરતા નહીં, પણ એમ કે જે છલાંગ મારવાની અને જે કૂદી પડવાની જે એ હોય ને એ માતાઓમાં એમ કે વધારે હોય, એમ કે સાહસ જેને કહેવાય એ સાહસ, અનુરોધ, ચપલતા, માયા, આખું લંકા કાંડમાં કીધું છે. એ સાહસ વધારે માતૃ શરીરમાં વધારે હોય. તો પણ આમે શૌર્ય તપાસ કરવાનું, પણ ધીરજ તો આપણે તપાસી શકીએ ને કે ભાઈ આપણામાં ધીરજ કેટલી છે. ધીરજ છે તો આપણે ધર્મરથમાં છે, અને ધીરજ નથી, અધીરતા છે તો આપણે અધર્મ રથમાં તે છે. આ કીધું ને, ધીરજ ધર્મ મિત્ર અરુનારી, આપદ કાલ પરીખ ચારી. ધીરજની કસોટી, ધર્મની કસોટી, મિત્રની કસોટી અને નારીની કસોટી. અને બાપુ કે અહીંયા શબ્દ નારી છે, પણ નારીની જગ્યાએ પુરુષ પણ આવી શકે, એમ કે નારી કે પુરુષ એની પણ કસોટી, એમ કે જયારે આપત્તિનો કાળ હોય ને, આપદ કાળ, ત્યારે ખબર પડે. નહીં તો આપણને આમ ખબર ના પડે કે આપણામાં કેટલી ધીરજ છે. પણ જયારે ઘરમાં કશું થાય, પછી અઘટિત ઘટના બને, ત્યારે આપણે જો ધીરજ રાખી શકીએ તો સમજવાનું કે આપણામાં ધીરજ છે. બાકી આમે સારો સમય હોય ને બધું સારું ચાલતું હોય ત્યારે તો બધામાં જ ધીરજ હોય, એમાં કોઈની ધીરજની કસોટી, જ્યાં સુધી ધીરજની કસોટી ન થાય ત્યાં સુધી ખબર ના પડે કે ખરેખર આપણામાં ધીરજ થાય કે નહીં. એવી રીતે ધર્મની પણ કસોટી, મિત્રની પણ કસોટી. મિત્ર સાચો મિત્ર સખા છે કે ખાલી સુખ સમયના સખા છે, એ પણ એમ કે આપતકાલ આવે ને ત્યારે ખબર પડે. અને નારી કે પુરુષ એ બંનેમાં એમ કે જ્યારે, એટલે કે લગ્ન સંસારમાં પણ એમ કે જ્યારે આપત્તિ કાળ આવે, કશું તકલીફ આવે ત્યારે ખબર પડે કે ભાઈ ધીરજ છે કે નહીં. એટલે સૌરજ ને ધીરજ એ ધર્મરથના પૈંડા છે, અને અધીરતા અને ભીરુતા, ભય, એ એમ કે અધર્મરથના પૈંડા છે. એટલે એમ કે બાપુ એમના કથામાં એ પણ કીધું કે જ્યાં સુધી તમને ભય અને ચિંતા છે ત્યાં સુધી તમારે એવું સમજવાનું
કે તમે હજી સદગુરુના રથમાં બેઠા છો. જો તમે સદગુરુના, કોઈ બુદ્ધ પુરુષના કે સંતના રથમાં બેસી ગયા હોય તો તમારે ભય પણ ન હોય, તમને ચિંતા પણ ન હોય, અને હમણાં આપણે વાત કરીએ એવી ભાર પણ, માથે ભાર પણ ના હોય. એટલે ભય, એનો ચિંતા અને ભાર, એ ત્રણ વસ્તુ તમારે ના હોય જો તમે સદગુરુના રથમાં આપણે જો બેસી ગયા હોય તો પૈંડા છે સૌરજ ધીરજ અથવા તો ભીરુતા અને અધીરતા. આગળ જઈએ. સૌરજ ધીરજ તેહી રથ ચાલા, સત્ય શીલ દ્રઢ ધ્વજા પતાકા. આ પેપરની સૌથી ઉપર જોશો તો ધજા દેખાય છે, ઝાંખી ઝાંખી, અને પછી એની નીચે પતાકા છે, 3-4. તો ધજા જે છે એ સત્ય શીલ દ્રઢ ધ્વજા પતાકા, સત્યની ધજા છે અને શીલના પતાકા છે. તો બાપુએ કીધું સત્યની ધજા અને શીલના પતાકા કેમ? તો કે સત્ય ધજા એક જ હોય, એવી રીતે સત્ય એક જ હોય, એને જુદી જુદી રીતે એકમ સત વિપ્રા બહુધા વદંતી ના ન્યાયે સત્ય એક જ હોય, ઈશ્વર એક જ હોય, પણ જુદા સંત લોકો જુદી જુદી રીતે એનું નિરૂપણ કરે, પણ સત્ય હોય તો એક જ, ધજા એક જ હોય. અને શીલ જે પતાકા, આપણે ઘરમાં તોરણ પતાકા લગાવીએ ને, એ પતાકા બધા બહુ હોય, એટલે શીલ બધા જુદા જુદા હોય, શીલ જુદી જુદી પ્રકારના હોય. અહીંયા મેં લખ્યા એવી રીતે ધર્મશીલ, બલશીલ, બુદ્ધિશીલ, વિવેકશીલ, વિનયશીલ, એવા જુદી રીતે. રાવણ પણ કહે છે ને કે હે કપી એક મહાબલશીલા, તમારી સેનામાં એક કપી એવો છે જે બહુ બલશીલ છે, મહાબલશીલા. અને પછી ધર્મશીલ, ધર્મશીલ કોટિક મહ કોઈ વિષય વિરાગ્રત હોય, એવું કરીને એની ચર્ચા પણ છે કે ધર્મશીલ જીમી સરિતા સાગર માં હું જાય, તિમી સુખ સંપત્તિ બિનહી બોલાય, ધર્મશીલ પહી જાય સુપાય. ધર્મશીલ એક શબ્દ છે, ધર્મશીલ, બળશીલ, બુદ્ધિશીલ, વિનયશીલ. શીલ બધા જુદી જુદા. શીલ એટલે શું? કેમ ઉઠવું, કેમ બેસવું, કેમ બોલવું, ક્યારે બોલવું, આ બધાનું જે વિવેક હોય ને એને શીલ કહેવાય. ઘણામાં શું હોય કે જ્ઞાન બધું બહુ હોય પણ શીલ ના હોય. ક્યારે બોલવું, ક્યાં બોલવું, કેવી રીતે બોલવું, ક્યાં ઉઠવું, ક્યાં બેસવું, ક્યાં જગ્યાએ ખાવું, ક્યાં જગ્યાએ ન ખાવું, ક્યાં ચૂપ રહેવું, આ બધા શીલ કહેવાય. એટલે કે શીલ જુદા જુદા હોય, શીલ બધા બહુ હોય. એટલે ધજા પતાકાની જેમ. મારો વેલ વાઈ ગયો છે ભાઈ. ઓકે, તો શીલ ઘણા બધા હોય. અને અધર્મ રથની ધજા અસત્યની, રાવણનો રથ અધર્મનો રથ છે, અધર્મના રથની ધજા અસત્ય હોય. અને અધર્મ રથના જે શીલ હોય એ અસભ્યતા. અસભ્યતા એટલે બધી જ આ જેટલી શીલની વાત કરી એટલા બધામાં શીલનું ન હોવું એ બધી અસભ્યતા. ક્યાં બોલવું જેને ભાન ન હોય, ક્યાં ચૂપ રહેવું ખબર ના હોય, ક્યાં ખાવું, ક્યાં બેઠવું, ક્યાં ઉઠવું, એનું જેને ભાન ન હોય એનું નામ અસભ્યતા. એ અધર્મરથ. તો ધર્મરથની ધજા છે સત્ય, અધર્મરથની ધજા છે અસત્ય. ધર્મરથના શીલ જુદા જુદા, ધર્મશીલ, બલશીલ, બુદ્ધિશીલ. અધર્મરથના અસભ્યતા, જુદી જુદી અસભ્યતા. હવે આગળ ચર્ચા છોટુભાઈ જેમ કે છે તેમ, આજ ઇતની ही हरिकथा, आगे की धर्मरथ कथा सोमवार को. जय सिया जय सिया. इतनी ही हरिकथा. इतनी